નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ગ્રામર વિભાગમાં ડિફરન્સ બિટવીન ઇન એન્ડ ઇનટુ। તો શરૂઆત કરીશું ઇનથી। ઇન એટલે કે અંદર, એટલે કે જ્યારે કોઈ વસ્તુ પહેલાંથી જ અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે। તમે ચિત્ર જુઓ છો, એની અંદર એક બોક્સની અંદર બિલાડીઓ પહેલેથી જ અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે। ઉદાહરણ સમજીશું। ફર્સ્ટ ઉદાહરણ છે ધ બુક ઇઝ ઇન ધ બેગ, એટલે કે પુસ્તક બેગની અંદર છે। સેકન્ડ છે હી ઇઝ સિટિંગ ઇન ધ રૂમ, એટલે કે તે રૂમની અંદર બેઠો છે। તમે બંને ઉદાહરણ જોયા, એની અંદર બેગની અંદર બુક પહેલેથી જ અંદર હોય છે ત્યારે ઇન શબ્દનો ઉપયોગ થાય છે। બીજા ઉદાહરણની અંદર હી ઇઝ સિટિંગ ઇન ધ રૂમ, એટલે કે તે પહેલેથી જ રૂમની અંદર બેઠો છે ત્યારે ઇન શબ્દનો ઉપયોગ થાય છે। હવે આપણે જોઈશું ઇનટુ। ઇનટુ એટલે કે અંદર તરફ, જેનો અર્થ થાય છે જ્યારે કોઈ વસ્તુ બહારથી અંદર જઈ રહી હોય ત્યારે ઇનટુનો ઉપયોગ થાય છે। તમે ચિત્ર જુઓ છો, એક ઘરની અંદર એક બિલાડી એ બહારથી અંદર જઈ રહી હોય ત્યારે ઇનટુ શબ્દનો ઉપયોગ થાય છે। ઉદાહરણ જોઈશું। પહેલું ઉદાહરણ છે હી વેન્ટ ઇનટુ ધ રૂમ, એટલે કે એ રૂમની અંદર ગયો। સેકન્ડ છે સી પુટ ધ પેન ઇનટુ ધ બેગ, એટલે કે તેણે પેનને બેગની અંદર મૂકી। બંને ઉદાહરણની અંદર એ વસ્તુ બહારથી અંદર જઈ રહી છે, બરાબર, ત્યારે ઇનટુ શબ્દનો ઉપયોગ થાય છે। તો આ બે ડિફરન્સ છે ઇન અને ઇનટુના, જે તમે તમારી નોટબુકમાં લખવાના રહેશે। ધન્યવાદ।